તમે શ્રી કીધે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ પડે છે. મારો નંબર ફેઝાન છે. મારો એનરોલમેન્ટ નંબર 196050309097 છે. મારું નામ કુરેશ મોહમ્મદ બેગ છે. હું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ભણું છું. મારો એનરોલમેન્ટ નંબર 196450309108 છે. મારું નામ અમન રાણા છે. મારો એનરોલમેન્ટ નંબર 196450309111 છે. મારું નામ પડલ પાન છે. મારા એનરોલમેન્ટ નંબર 196450309087. મેં આ અંડરગ્રાઉન્ડ કેબલ્સ ડિટેક્ટર વિશે પ્રોજેક્ટ બનાવ્યો. સૌપ્રથમ અમે 5મા સેમમાં હતા ત્યારે અમે આ પ્રોજેક્ટ વિશે થોડી ઘણી માહિતી મળી. આ માહિતી અમને ઇન્ટરનેટ પરથી મળી, થોડી ઘણી બુક્સમાંથી મળી. પછી અમે આ પ્રોજેક્ટમાં જે કમ્પોનન્ટ યુઝ થાય છે એના વિશે માહિતી મળી. આ કમ્પોનન્ટ્સ કયા કમ્પોનન્ટ્સ આપણે યુઝ કર્યા, આ કમ્પોનન્ટ્સ શા માટે યુઝ કરવાના છે એની માહિતી મેળવી. પછી અમે અશફાક સર પાસે ગયા ત્યારે અશફાક સરને અમને સમજાવ્યું કે સર આ પ્રોજેક્ટ આ વિશે અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર છે. આ પ્રોજેક્ટ આપણે ઓપન સર્કિટ ફોલ્ટ માટે આપણે ડિટેક્ટ કરી શકીએ. એ માટે અશફાક સરને અમને બતાવ્યું, થોડું અમને અશફાક સરને બતાવ્યું. પછી અમે આ બધા પ્રોજેક્ટનું અશફાક સરને અમને અપ્રુવલ આપ્યું. આ બધી ગયું ત્યારે અમે થોડા પ્રોજેક્ટના કમ્પોનન્ટ કર્યા. જ્યારે લિટરેચર રિવ્યુ કરવાનું થયું ત્યારે અશફાક સરે પોતાનો રેફરન્સ આપ્યો, પોતાની ગાઈડન્સ આપી. અને તેમજ અમારા જે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે સ્નેહલ સર, તેમને અમે પોતાના લેક્ચરમાં ફાઇલ વિશે બનાવવા વિશે શીખવાડ્યું. તેમજ પોતાના યુટ્યુબ ચેનલ પર બી પોતાના શીખવા કામ લેક્ચર આપીને પોતાનો ગાઈડન્સ અમને આપ્યો. જે પ્રોજેક્ટ છે અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર, આ તેનો બ્લોક ડાયાગ્રામ આપેલો છે. એમાં આપણે એડેપ્ટર દ્વારા 5 વોલ્ટ સપ્લાય જે આર્ડિનોને રિક્વાયર છે તે આગળથી આપવામાં આવે છે. અને આર્ડિનોનું જે પ્રોગ્રામિંગ છે આપણે પહેલેથી આર્ડિનોને પ્રોગ્રામ કરી દીધેલો છે આપણા પ્રોજેક્ટના અનુરૂપ. અને આપણે જ્યારે આર્ડિનોની આપણે સ્વિચીસને આપણે આર્ડિનોના જે ડિજિટલ પિન્સ હોય છે તેની સાથે આપણે સ્વિચીસને કનેક્ટ કરેલી છે. અને તેના પેરેલલમાં રેઝિસ્ટન્સ આપણે લગાવેલા છે. આ સ્વિચીસના પેરેલલમાં રેઝિસ્ટન્સ આપણે લગાવેલા છે. અને આર્ડિનોને જ્યારે સ્વિચીસ આપણા કેબલમાં જ્યારે ફોલ્ટ આવશે તેના આઉટપુટ આપવા માટે I2C મોડ્યુલ, LED અને બઝર આપણે આઉટપુટ માટે આપીએ. અને જ્યાં I2C મોડ્યુલ એ ડિસ્પ્લે સાથે કનેક્ટ છે એટલે આપણો જે ફોલ્ટ છે કયા કિલોમીટર પર કયા ફેઝમાં થયો છે તે ડિસ્પ્લે પર આપણને શો કરે છે. આર્ડિનોમાંથી જે આઉટપુટ મળે છે તે I2C માંથી ડિસ્પ્લેમાં મોકલવામાં આવે છે. આમાંથી સિગ્નલ બઝરમાં જાય છે અને બઝર આપણને અલાર્મ સિગ્નલ પ્રોવાઈડ કરે છે. અને LED અને બીજું સિગ્નલ એ LED દ્વારા મળે છે જે ફેઝમાં આપણે જે ફોલ્ટ થયો હોય છે, જે ફેઝમાં થયો હોય છે તે ફેઝની લાઈટ આપણી ગ્લો થાય છે. અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર છે. આ આપણે પોસ્ટર બનાવ્યું છે. આ પોસ્ટરમાં પહેલા તો આપણે જે પ્રોજેક્ટ છે આપણે એનું નામ લખેલું છે. એના પછી આપણે ગાઈડનું નામ લખેલું છે. અને આપણે જે અભ્યાસ કરીએ છીએ શ્રી કેએ પોલિટેકનિક ભરૂચમાં એનું નામ, અને આના પછી અમે જે લોકો પ્રોજેક્ટ બનાવ્યો છે એમનું નામ લખેલું છે. આ અમારો પ્રોજેક્ટનો એબ્સ્ટ્રેક્ટ છે. એબ્સ્ટ્રેક્ટના અંદર અમારા જે પ્રોજેક્ટમાં જે પણ કાર્ય કર્યું હોય એ કાર્ય એકદમ મિનિમાઇઝ કરીને અમે અહીંયા એબ્સ્ટ્રેક્ટમાં બતાવ્યું છે. અમારો પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન છે. આ લિટરેચર રિવ્યુ છે. આ અમારા અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ કેબલ જે હોય છે એમાં જે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એ અમને બતાવ્યા છે. અને આ છે બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામ પછી અમે જે બતાવ્યું છે એ અમારું જે કોમ્પોનન્ટ જે અમે મેઇન કોમ્પોનન્ટ યુઝ કર્યા છે એને વિશે બતાવ્યું છે. આ પછી અમારો વર્કિંગ ઓફ પ્રોજેક્ટ બતાવ્યું છે. આના પછી અમે સર્કિટ ડાયાગ્રામ બતાવ્યું છે. આ સર્કિટ ડાયાગ્રામ પછી અમે ઇમ્પ્લિમેન્ટેશન બતાવ્યું છે. ઇમ્પ્લિમેન્ટેશનના પછી અમારા પ્રોજેક્ટની એપ્લિકેશન બતાવ્યું છે. અને આ પછી જાય ત્યારે અમે કન્ક્લુઝન અને એના પછી રેફરન્સના પછી અમે લાસ્ટમાં એક્નોલેજમેન્ટ બતાવ્યું છે. જે અમે સર માટે જે મદદ કરી છે એના વિશે અમે એનો આભાર વ્યક્ત કર્યો છે. આ જે દેખાઈ રહી છે તે અમારા ફાઇનલ યરના પ્રોજેક્ટની ફાઇનલ રિપોર્ટ છે. તેમાં અમે અમારા પ્રોજેક્ટનું નામ, અમારું નામ, અમારા જે ગાઈડ છે મિસ્ટર અશફાક એમ બાકરોલીવાલા તેમનું નામ, પછી અમારા કોલેજનો લોગો, અમારા કોલેજનું નામ અને ડિપાર્ટમેન્ટ એ અમે દર્શાવ્યું છે. આ ટાઇટલ પેજ છે. આ જે નીચે છે તે અમારા પ્રોજેક્ટનું સર્ટિફિકેટ છે. તેમાં અમે અમારું નામ, એનરોલમેન્ટ નંબર, અમારા ફોન નંબર, પછી જે અમારા ગાઈડ છે અશફાક સર એમની સાઇન,
અમારા જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેમ છે મિસિસ વૈભવી લાઇનસવાલા, એમની સાઇન એ બતાવી છે. નીચે આવતા જોવા મળે છે કે આ અમારા શ્રી કે જે પોલિટેકનિક ભરૂચ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તેના ઇન્સ્ટિટ્યૂટ છે, તેનું વિઝન અને મિશન દર્શાવ્યું છે. અને નીચે અમારા ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનું વિઝન અને મિશન બતાવ્યું છે. નીચે આવતા જોવા મળે છે કે આ એક્ઝામિનર અપ્રુવલ સર્ટિફિકેટ છે. આ એકનોલેજમેન્ટ છે. એકનોલેજમેન્ટમાં અમે અમારા જે પ્રોજેક્ટ બનાવવામાં જેમને પણ અમે હેલ્પ કરી, જેમ કે અમારા ગાઈડ અશફાક સર, અમારા જે પ્રોજેક્ટના કોઓર્ડિનેટર છે સ્નેહલ સર, પછી અમારા જે ક્લાસ સર હતા રાજદીપ સર, પછી અમને પણ જેટલા પણ અમારા શ્રી કે જે પોલિટેકનિક કોલેજ છે તેમના ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફ, એમણે અમને જેટલી પણ હેલ્પ કરી છે અમે બધાનો અમે આમાં આભાર વ્યક્ત કર્યું છે. અમારા ફેમિલી મેમ્બર જેમણે પણ અમે પ્રોજેક્ટ બનાવવામાં અમને હેલ્પ કરી છે તેમનો અમે આમાં આભાર વ્યક્ત કર્યો છે. આ એબ્સ્ટ્રેક્ટ છે. એબ્સ્ટ્રેક્ટમાં અમે અમારા પ્રોજેક્ટને મિનિમાઇઝ તરીકે અમે આમાં બતાવ્યું છે કે અમને આમાં પ્રોજેક્ટ કેવી રીતે વર્ક થાય છે. આ ટેબલ ઓફ કોન્ટેન્ટ છે કે જેમાં અમે અમારા પ્રોજેક્ટમાં જે પહેલા પેજથી લઈને લાસ્ટ પેજ સુધીમાં અમે જેટલું પણ દર્શાવ્યું છે, જેટલું પણ બતાવ્યું છે, એ બધાનું અમે આમાં બતાવ્યું છે કે ભાઈ સર્ટિફિકેટ તો 2 નંબરના પેજ પર, ઇન્સ્ટિટ્યૂટ વિઝન 3 નંબરને, અમે આમાં પેજ નંબર સાથે કયું ચેપ્ટર કયા પેજ પર છે, શું છે તે બધું અમે આમાં બતાવ્યું છે. કે જે ચેપ્ટર 1 છે તે પહેલા પેજ નંબરથી જે સ્ટાર્ટ થાય છે, કયા પેજ પર છે તે અમે આમાં બતાવ્યું છે. ના અમે જનરેટેડ કરેલી ઇન્ડેક્સ છે ત્યાં અમે આ માઇક્રોસોફ્ટ વર્ડ પર જનરેટ કરી છે. જેટલા પણ ચેપ્ટર છે તેટલા બધાનું અમે આ પેજ નંબર સાથે અમે આમાં બતાવ્યું છે. અમારા ટોટલ 10 ચેપ્ટર છે તે આપણે આગળ જોયું જ છે. તે રીતે લિસ્ટ ઓફ ટેબલ છે કે ભાઈ આ ટેબલ ઓફ ફિગર છે, કયા પેજ પર કઈ ફિગર છે તે અમે આમાં બતાવ્યું છે. ના લિસ્ટ ઓફ ટેબલ છે કે ભાઈ 2 ટેબલ છે તે કયા પેજ પર છે તે અમે આમાં બતાવ્યું છે. ચેપ્ટર 1 અમારું ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર છે. તેમાં અમે અમારા પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે. અમારું એમ શું હતું પ્રોજેક્ટનું, અમારા ઓબ્જેક્ટિવ શું હતા તે અમે આમાં બતાવ્યું છે. સિગ્નિફિકન્સ ઓફ સ્ટડીમાં અમે અમારા પ્રોજેક્ટ વિશે શું સ્ટડી કરી હતી તે અમે આમાં બતાવ્યું છે. જનરલાઇઝ બ્લોક ડાયાગ્રામ છે અમારા પ્રોજેક્ટનું કે ભાઈ આર્ડિનો છે તેને અમે પાવર સપ્લાય આપીએ છીએ. પછી સ્વિચને પણ આપણે આર્ડિનોમાંથી સપ્લાય આપીએ છીએ. પછી જે એલસીડી છે તેને પણ આપણે આર્ડિનોમાંથી સપ્લાય મળે છે ને તેવી રીતે આરવાયબી એલઈડી તેને પણ. આ આપણું પ્રોજેક્ટનું ફ્લોચાર્ટ છે તે આપણે આગળ સમજાવી દીધું છે. આ આઉટલાઇન રિપોર્ટ છે કે ભાઈ ફર્સ્ટ ચેપ્ટરથી લઈને 9 ચેપ્ટર સુધીમાં આપણા પ્રોજેક્ટમાં શું છે તે બધું આમાં બતાવવામાં આવ્યું છે. ચેપ્ટર 2 લિટરેચર રિવ્યુ છે. અમે આપણા પ્રોજેક્ટનું શું લિટરેચર તૈયાર કર્યું તે આમાં બતાવવામાં આવ્યું છે કે જેમ કે આપણા ઇન્ટ્રોડક્શન શું હતું આપણા પ્રોજેક્ટનું, પછી આવે છે જનરલ પ્રિન્સિપલ શું છે આપણા પ્રોજેક્ટનું, પછી આવે છે જે આપણા પ્રોજેક્ટનું મેઇન અંડરગ્રાઉન્ડ કેબલ તેનું કન્સ્ટ્રક્શન શું હોય છે કે ભાઈ અંદર કંડક્ટર હોય, કંડક્ટરની ઉપર ઇન્સ્યુલેશન આવે, ઇન્સ્યુલેશનની ઉપર શીથ આવે, શીથની ઉપર બીડિંગ, આર્મરિંગ અને સર્વિંગનું ગ્લાસ કવરઅપ આવે છે. એ રીતના આપણા પ્રોજેક્ટના શું મેઇન પાર્ટ છે અંડરગ્રાઉન્ડ કેબલના તે આપણે કે પેલું આવે છે કોર, કેટલા કોરનું કેબલ હોય, 1 કોર, 2 કોર, પછી આ ઇન્સ્યુલેશન શું ઇન્સ્યુલેશન છે, પછી આ મેટાલિક શીથ, પછી આવે બીડિંગ, પછી આવે આર્મરિંગ. 3 કોર, 3.5 કોર અને 4 કોરનું કેબલ બતાવવામાં આવે છે ફોટોમાં. એ રીતના ઇન્સ્યુલેશન શું છે તે બતાવ્યું છે, પેપર ઇન્સ્યુલેશન, પછી મેટાલિક શીટ આવે, બીડિંગ, આર્મરિંગ. આપણા અંડરગ્રાઉન્ડ કેબલ જે છે તેના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ શું છે તે બતાવ્યા છે.
પછી આવે છે ફેક્ટર ગવર્નિંગ ધ પરફોર્મન્સ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ, કે આપણે અંડરગ્રાઉન્ડ કેબલના પરફોર્મન્સ પર કયા કયા ફેક્ટર અફેક્ટ કરે તે આપણે બતાવવામાં આવે છે. પછી ચેપ્ટર 3 છે કે ટાઈપ્સ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ, કે કયા કયા ટાઈપના કેબલ, તેમાં આપણે ક્લાસિફિકેશન આવે છે કે ભાઈ નંબર ઓફ કંડક્ટરના આધારે, કે ભાઈ કેટલા કંડક્ટર છે. પછી આવે છે વોલ્ટેજ રેટિંગના આધારે. પછી આવે છે કન્સ્ટ્રક્શન ઓફ કેબલના, ભાઈ કેવું કન્સ્ટ્રક્શન છે. પછી ઇન્સ્યુલેશનની જાડાઈ અને ઇન્સ્યુલેશનના ટાઈપના આધારે. પછી અંડરગ્રાઉન્ડ કેબલને આપણે કેવી રીતે લેઇંગ કરે છે, ઇન્સ્ટોલ કેવી રીતે કરે તેના આધારે. પછી ક્લાસિફિકેશન આપણે કર્યું છે કેટલા કોરનું કેબલ છે, સિંગલ કોર છે, 3 કોર છે, 4 કોર, કેટલા કોરનું કેબલ છે તેના ઉપર. પછી આવે છે વોલ્ટેજ રેટિંગના આધારે ક્લાસિફિકેશન, 1 કેવી તો લો ટેન્શન, 11 કેવી તો હાઈ ટેન્શન, 33 કેવી તો સુપર ટેન્શન, પછી 66 કેવી તો એક્સ્ટ્રા હાઈ ટેન્શન, અને 132 કેવી અબવ હોય છે તે એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ કેબલ. તે રેરલી યુઝ હોય છે, વધારેમાં વધારે 66 કેવીના જ કેબલમાં યુઝ થાય છે, અને 132 કેવી અબવ હાલમાં યુઝ થવામાં આવે છે. હવે આગળના જમાનામાં, આગળના ફ્યુચરમાં આપણે યુઝ કરવાના જ છે. પછી આવે છે ક્લાસિફિકેશન આપણે કન્સ્ટ્રક્શનના, એ બેલ્ટેડ કેબલ સૌપ્રથમ બેલ્ટેડ કેબલનો ઉપયોગ થાય છે. બેલ્ટેડ કેબલમાં જે અંદરના દેખાય છે તે અંદર આપણું કંડક્ટર છે, તેની ઉપર આપણે પેપરનું ઇન્સ્યુલેશન આપણે ચડાવ્યું છે. પેપર ઇન્સ્યુલેશનની ઉપર આપણે પેપર બેલ્ટ આવે છે, પેપર બેલ્ટની ઉપર લીડ શીટનું કવરઅપ આવે છે, અને લીડ શીટના કવરઅપ પછી સર્વિંગનું કવરઅપ આવે છે. આવી રીતે આપણું અંડરગ્રાઉન્ડ કેબલ બને છે. આ કેબલ 11 કેવી સુધી જ આપણે ઉપયોગમાં લઈ શકાય છે. પછી જે બીજા ટાઈપનું કેબલ છે તે સ્ક્રીડ કેબલ છે. સ્ક્રીડ કેબલમાં H ટાઈપ, SL ટાઈપ અને HSL ટાઈપ કેબલનો ઉપયોગ થાય છે. આ કેબલના જે ડિઝાઇન કર્યું છે તે એમ હોસ્કરસ નામના માણસ હતા, તેમના આને ડિઝાઇન કરી છે. H ટાઈપ કેબલમાં જે અંદર દેખાય છે તે કંડક્ટર હોય, એની ઉપર પેપર ઇન્સ્યુલેશન, પેપર ઇન્સ્યુલેશનની ઉપર એક મેટાલિક સ્ક્રીન આવે, તેનું કવરઅપ આપવામાં આવે છે. મેટલ સ્ક્રીનના ઉપર લીડ શીટનું કવરઅપ, લીડ શીટ ઉપર આર્મર અને સર્વિંગનું કવરઅપ પછી અંડરગ્રાઉન્ડ કેબલ તૈયાર થાય છે. SL ટાઈપમાં ફક્ત ફરક એ છે કે આમાં જેટલા પણ કોડ છે તેની અલગ સેપરેટ લીડ શીટ આપવામાં આવી છે, જેથી વધારે કવરઅપ મળે છે અને વધારે પ્રોટેક્શન મળે છે. આ ટાઈપના કેબલ 66 કેવી સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી આવે છે HSL ટાઈપ કેબલ. પછી પ્રેશર કેબલ, પ્રેશર કેબલ આપણે 66 કેવી સુધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી ઓઇલ ફિલ્ડ કેબલ, ગેસ ફિલ્ડ કેબલ દેખાઈ જ રહ્યા છે. પછી ઇન્સ્યુલેશનના આધારે કયા હોય છે કે ભાઈ પીવીસીના 3 ટાઈપ છે, A, B, C. તે અનુક્રમે 75, 85 અને 85 ડિગ્રી સુધી આપણો હોય છે. ત્યારે XLP અને રબર 90 અને રબરમાં EPR IE2, 3, 4 અને સિલિકોન IE5 એ 150 ડિગ્રી સુધી ટેમ્પરેચર સહન કરી શકે છે, મેક્સિમમ ટેમ્પરેચર. પછી લેઇંગના આધારે ડાયરેક્ટ લેઇંગ, ટનલ, ગેસ ઇન્સ્યુલેટેડ લાઇન. ડાયરેક્ટ લેઇંગમાં આપણે ડાયરેક્ટ ખાડો ખોદવીને અંદર ડાયરેક્ટ કેબલ ઉતારવામાં આવે છે, જ્યારે ટનલમાં આપણે આજુબાજુ કોન્ક્રીટની દિવાલ જેવું બનાવવામાં આવે છે અને પ્રોટેક્શન આપવા માટે, ત્યારે એનો ઉપયોગ થાય છે. આ ટનલનું આપણે જે ટનલ જેમ બનાવીએ છીએ ડગ કરીને, તેવી રીતે આપણે એનું કન્સ્ટ્રક્શન મેઇનલી કરવામાં આવે છે. અને તે એમાં આપણે મેન્ટેનન્સ ઇઝીલી થઈ જાય છે, પણ આની ઇનિશિયલ કોસ્ટ હોય છે તે વધારે હોય છે. જ્યારે ગેસ ઇન્સ્યુલેટેડ લાઇન જે હાયર વોલ્ટેજ અને કરંટ હોય છે તેમાં આપણે યુઝ થાય છે, અને આનું હેન્ડલિંગ હાઈ પાવર પર હોય છે. અને ગેસ ઇન્સ્યુલેટેડ લાઇન કન્સ્ટ્રક્શન એ સેફ છે, અને એડવાન્સ પ્રોજેક્ટ માટે આપણે એનો ઉપયોગ થાય છે હમણાંના ટાઈમ પર. ચોથું ચેપ્ટર છે એબનોર્મલ કન્ડિશન અને કોઝિસ એન્ડ ઇફેક્ટ, કે ભાઈ આપણે અંડરગ્રાઉન્ડ કેબલમાં કઈ કઈ ટાઈપની એબનોર્માલિટી આવે છે અને એના કારણો શું છે અને એના ઇફેક્ટ શું છે. અહીંયા આપણે બતાવવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ કેબલને આપણને ઇન્ટ્રોડક્શન જ આપ્યું છે પહેલા એબનોર્માલિટી. પછી આપણે બતાવ્યું છે રિક્વાયરમેન્ટ અંડરગ્રાઉન્ડ કેબલ, કે આપણને અંડરગ્રાઉન્ડ કેબલની શું રિક્વાયરમેન્ટ છે.
અહીંયા આપણે જોઈ શકાય છે. પછી આવે છે ફોલ્ટ. કયા કયા હોય છે? આપણું જે પ્રોજેક્ટ છે તે ફક્ત ઓપન સર્કિટ પર જ ઓપરેટ થાય છે. અહીંયા આપણે બે ટાઈપના ફોલ્ટ બતાવ્યા છે કે એક ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ. આપણે ઓપન સર્કિટનું છે એટલે આપણે ઓપન સર્કિટ જ બતાવ્યું છે. તો ઓપન સર્કિટમાં જ્યારે કોઈ પણ કેબલ અંદરનો કેબલ હોય છે તે વચ્ચે કપાઈ જાય અથવા કોઈ પણ રીતે એને નુકસાન થાય છે અંદરનો કેબલ, કે કોઈ પણ રીતે ઓપન થઈ જાય કેબલ, તો એમાં શું થાય છે અને એને કેવી રીતે ડિટેક્ટ કરી શકાય તે આપણે જોવાના છે. કે અંદરનું કેબલને શું ઓપન સર્કિટ હોય તો તેને શોધવાની મેગરથી જ આપણે શોધી શકાય છે. કે મેગરના જે 3 છેડા હોય છે તેને એકને સ્ટાર્ટિંગ પર અને એક બીજાને એન્ડિંગ પર આપણે જોડવામાં આવે છે અને એકને અર્થ કરવામાં આવે છે અને હેન્ડ ડ્રીવરની મદદથી તેને ફેરવવામાં આવે છે. હેન્ડ ડ્રીવરની મદદથી એને ફેરવવામાં આવે છે. જો મેકર અગર 0 રીડિંગ બતાવે, 0 રેઝિસ્ટન્સ બતાવે, ત્યારે એમાં કશું ફોલ્ટ થયું નથી તેમ સમજવાનું. પણ જ્યારે મેકરનું રીડિંગ ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ બતાવે ત્યારે અંદરનું કેબલ ફોલ્ટ થયું છે તેવું સમજવું પડે અને એને બદલવું પડે. અને એના ઇફેક્ટ આપણે બતાવવામાં આવ્યા છે ઓપન સર્કિટના. પછી કોઝિસ શું છે? તો એજિંગના લીધે, પછી વોર્મ સિલેક્શનના લીધે, પછી મિકેનિકલ ફેલિયર આવી શકે છે, પછી કોરોઝન ઓફ શીથ આવી શકે છે, પછી મોઇસ્ચર આવી શકે છે ઇન્સ્યુલેશન, પછી હીટિંગ આવી શકે છે કેબલ પર, વાયર અને લાઇટિંગ સર ઇલેક્ટ્રિકલ પંચર આવી શકે છે. પછી અહીંયા આપણે કેબલના ફોલ્ટ બતાવ્યા છે કે ભાઈ કયા કયા ફોલ્ટ હોય છે. તો પહેલું હોય છે ઇલેક્ટ્રિકલ ઇન્ડ્યુસ ફેલિયર. અહીંયા આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે કયા કયા હોઈ શકે. કે લાઇટિંગ સર્ટના લીધે આવી શકે છે, પછી ડિસ્ચાર્જના લીધે, પછી મિકેનિકલ ફેલિયર કે ભાઈ મિકેનિકલી કેવી રીતે ફેલ થઈ શકે છે તે અહીંયા આપણે દર્શાવવામાં આવ્યું છે. પછી થર્મલ એટલે હીટિંગ વધારે થઈ જાય કેબલ, એના લીધે ઇન્સ્યુલેશન નુકસાન થાય છે. પછી આ છે મેટાલિક સીલ ડેમેજ થઈ જાય છે, તે આપણે ફિગરમાં જોઈ શકાય છે. પછી જે આપણે ખરાબ મેટાલિક સીટનો ઉપયોગ કર્યો હોય તેના લીધે. પછી કોઝિસ કયા કયા હોઈ શકે કેબલ ફેલિયર? તો એજિંગ જે આપણે જોઈ, પછી રોંગ સિલેક્શન થઈ શકે છે, મિકેનિકલ કોરોઝન, મોઇસ્ચર આવી શકે, હીટિંગ, ઇલેક્ટ્રિકલ પંચર. મિકેનિકલ ફેલિયર કયા હોય? કોરોઝનના લીધે શું થાય, મોઇસ્ચરના લીધે શું થાય, હીટિંગના લીધે શું થાય, ઇલેક્ટ્રિકલ પંચર. પછી કેબલ ફેલિયર અંદર ઇન્ટરનલ અને એક્સટર્નલ કયા કયા હોઈ શકે તે જોવામાં આવે. તો શીથ આવે છે કે શીથને નુકસાન થવું, ઇન્સ્યુલેશન નુકસાન થવું, કંડક્ટરને નુકસાન થવું. તો શીથના લીધે, ઇન્સ્યુલેશનના લીધે અને કંડક્ટરના લીધે આપણે અહીંયા જોઈ શકાય છે કંડક્ટર કટ થાય છે, ડેમેજ થાય છે, તે આ ફિગરમાં જોઈ શકાય છે આપણે. એક્સટર્નલ તેમાં કોરોઝન ઓફ શીથ આવી શકે છે. એટલું ચેપ્ટર જે છે તે આપણા ડિસ્ક્રિપ્શન છે આપણા કમ્પોનન્ટનું. કમ્પોનન્ટ શું શું છે અને કયા કયા છે. તો અહીંયા આપણા મેઇનલી 12 કમ્પોનન્ટ છે તે આપણે જોઈએ. જે મેઇન કમ્પોનન્ટની શરૂઆત થાય છે આર્ડિનો થાય છે. આપણા આર્ડિનો આપણા પ્રોજેક્ટનું હાર્ટ છે. આપણે આર્ડિનો ઉનો ઉપયોગમાં લીધું છે. આ ટોટલ 40 પિનો છે તે આપણે કમ્પોનન્ટમાં સમજીશું. આ છે આપણા આર્ડિનોનું પિન ડાયાગ્રામ. કયા પિનનો શું ઉપયોગ છે તે આપણે આના પરથી જોઈ શકાય છે. બીજું જે કોમ્પોનન્ટ છે તે I2C છે. I2C નો ઉપયોગ આપણે ડિસ્પ્લે પર જે દેખાડવા માટે થાય છે. ડિસ્પ્લેનો ડ્રાઈવર એક ટાઈપનું આપણો I2C છે, ડિસ્પ્લેનો હાર્ટ. એમાં જે નાની જે આઈસી યુઝ થઈ છે બ્લેક, તેનું નામ PCF8574 છે. તેના પિન ડાયાગ્રામ છે. એલસીડી છે જે આપણા 602 તેના બધા પિનના ઉપયોગ અહીંયા આપણે દર્શાવવામાં આવ્યા છે. ભાઈ 16 પિન છે તેના 16 પિનના શું ઉપયોગ છે તે આપણા ફિગરમાં જોઈ શકાય છે. જે સાઇડ સ્વિચ જે આપણે સિંગલ પોલ ડબલ થ્રો સાઇડ સ્વિચ છે તે બતાવવામાં આવી છે. પછી જમ્પર વાયરનો ઉપયોગ બતાવ્યો છે. પછી 1K રજિસ્ટર, પછી RYB એલઈડી, નોન એલઈડી. પછી આ છે 12 વોલ્ટનું બઝર જે આપણને અલાર્મ સિગ્નલ આપે છે. પછી આ છે મેલ ફિમેલ હેડર. પછી આ છે આપણું 12 વોલ્ટ 2 એમ્પિયર એડપ્ટર. સાતમું ચેપ્ટર આપણું ડિઝાઇન મેથોડોલોજી અને ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજીનું છે. એમાં આપણો પહેલું છે જે બ્લોક ડાયાગ્રામ છે તે અંડરગ્રાઉન્ડ કેબલનો બ્લોક ડાયાગ્રામ આપણે સમજી શકાય
ત્યાંથી આપણને પાવર સપ્લાય આપવામાં આવે છે. પાવર સપ્લાયમાંથી આપણે આરડિનો પ્રોગ્રામિંગ તો કર્યું જ છે. પછી આપણને આરડિનોમાંથી આપણે સ્વિચને સપ્લાય આપવામાં આવે છે અને સ્વિચમાંથી રજિસ્ટરમાં. આરડિનોમાંથી 3 સિગ્નલ જાય છે, તે I2C, LED અને બઝરને જાય છે. I2C માંથી LCD આપણને સપ્લાય મળે છે. હું સ્વિચ ઓપન કરું તો મને LCD પર કયા ફેઝમાં ફોલ્ટ થયું છે, કેટલા કિલોમીટરમાં તે બતાવવામાં આવે છે અને LED કયા ફેઝમાં ફોલ્ટ થયું છે તે લાઇટને આપણને બ્લો કરીને ઇન્ડિકેટ કરે છે. બઝર આપણને અલાર્મ સિગ્નલ આપે છે. સિમ્પલી આપણે આ પ્રોગ્રામથી સમજી શકાય છે. આપણા પ્રોજેક્ટનું સર્કિટ ડાયાગ્રામ છે. અને આનું સર્કિટ એક્સપ્લેનેશન અને વર્કિંગ એક્સપ્લેનેશન આપણે જોવાના છે. પછી આજે આપણે કયું સોફ્ટવેર યુઝ કર્યું પ્રોગ્રામિંગ માટે. તો આપણે જે સોફ્ટવેર યુઝ કર્યું હતું તે હતું આરડિનો IDE સોફ્ટવેર, જે હું યલો કરીને માર્કમાં બતાવું છું. આરડિનો IDE સોફ્ટવેર એકદમ ઇઝી ટુ યુઝ સોફ્ટવેર હતું. આરડિનો લાગતા જેટલા પણ પ્રોગ્રામિંગ આપણે કરવાના હોય છે તે આ સોફ્ટવેરમાંથી કરવામાં હોય છે. એકદમ યુઝ અને સેફ સોફ્ટવેર છે. પછી આ છે ઇમ્પ્લિમેન્ટેશન, કે આ ભાઈ આ મારી પાવર સર્કિટ છે, તેમાંથી હું આરડિનોને 5 વોલ્ટ સપ્લાય આપું છું. આ અડેપ્ટર છે આરડિનોનું તે. પછી આવે છે અલાર્મ અને ઇન્ડિકેટર સર્કિટ, કે જે આ મારું બઝર છે તે અલાર્મ સર્કિટ મને બતાવે છે કે મારે ફોલ્ટ થયું છે. અને ઇન્ડિકેટર સર્કિટમાં કે મારા કયા ફેઝમાં કયો ફોલ્ટ થયું, કેટલા કિલોમીટર ફોલ્ટ થયું છે તે મારા LED જે 6x2 ની તેના પર મને બતાવે છે. GYB કે મારું બી ફેઝમાં 4 કિલોમીટરમાં ફોલ્ટ થયું છે તે મને આમાં ઇન્ડિકેટ કરે છે. આપણે થોડા ઘણા રિઝલ્ટ જોઈ લઈએ. એ મારી 6x2 ની ડિસ્પ્લે છે તે મને બતાવે છે કે ભાઈ મારું 1 કિલોમીટરમાં G ફેઝમાં ફોલ્ટ થયું છે અને G ફેઝથી મારી લાઇટ ગ્લો થાય છે. એટલે Y ફેઝમાં 2 કિલોમીટર પર અને બી ફેઝમાં 4 કિલોમીટર પર. આ આપણે પ્રોજેક્ટ કરેલી છે તેમાં આપણે જોઈ શકાય છે કે આ મારી સ્વિચ છે તે આપણે મેન્યુઅલી ફોલ્ટ ક્રિએટ ઓપન સર્કિટ ફોલ્ટ ક્રિએટ કરવા આપણે મૂકી છે. આપણું મેઇન હાર્ડ આરડિનો, અહીંયાથી આરડિનોને 5 વોલ્ટ સપ્લાય મળે છે. અહીંયા બઝર અલાર્મ સર્કિટ માટે RYB LED મૂકી છે અને આ મારું LCD છે 602 નું અને આ મારું I2C મોડ્યુલ જ્યાં LCD ને ડ્રાઈવ કરે છે. આ ફોલ્ટી કન્ડિશનમાં મારું બતાવે છે કે ભાઈ મેં આ બી ફેઝની, આપણે ઝૂમ કરીને જોઈએ કે અમારી બી ફેઝની મેં 3 કિલોમીટરની સ્વિચ ઓપરેટ કરી, ઓન કરી, તો એટલે અહીંયા ઓપન સર્કિટ ફોલ્ટ થાય છે, જે આરડિનો દ્વારા સેન્સ કરવામાં આવે છે. કરંટના ફેરફારના લીધે સેન્સ થાય છે. હું અહીંયાથી 5 વોલ્ટ સપ્લાય આપ્યું જ છે, તો તે આપણને LCD પર શો કરશે કે ભાઈ મારે 3 કિલોમીટરમાં ફોલ્ટ થયું છે અને આપણી બી ફેઝની લાઇટ ગ્લો થશે અને મને અલાર્મ સર્કિટ દ્વારા અલાર્મ મળશે કે ભાઈ મારો ફોલ્ટ થયું છે, તો અહીંયા મારે જઈને એને આપણે સુધારવું પડે કે ફોલ્ટ હટાવવું પડે. ચેપ્ટર 9 માં આપણે એપ્લિકેશન આવે છે, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આવે છે આપણા પ્રોજેક્ટના. એપ્લિકેશનમાં આપણા પ્રોજેક્ટની એપ્લિકેશન શું છે તે દર્શાવવામાં આવી છે. ચેપ્ટર 10 માં કન્ક્લુઝન અને ફ્યુચર સ્કોપ છે કે ભાઈ આપણા પ્રોજેક્ટનું ફ્યુચર શું છે તે આપણે આમાં ફ્યુચર સ્કોપમાં બતાવવામાં આવ્યું છે. અને રેફરન્સ, લાસ્ટમાં રેફરન્સ કે ભાઈ મને આ પ્રોજેક્ટમાં કંઈથી મને રેફરન્સ મળ્યું, શું મને કઈ બુકમાંથી મને શું રેફરન્સ મળ્યું મેં અહીંયા બતાવવામાં આવ્યું છે. એમ મને આ બુકમાંથી આ રેફરન્સ મળ્યું, મને આ વિડીયોમાંથી, યુટ્યુબના વિડીયોમાંથી મને રેફરન્સ મળ્યું તે બતાવવામાં આવ્યું છે. પછી આવે છે ડેટા શીટ, એપેન્ડિક્સ A. એ આરડિનોની ડેટા શીટ છે. બધા કોમ્પોનન્ટની હોય છે ડેટા શીટ, તે રીતે આરડિનોની આપેલી ડેટા શીટ છે. એપેન્ડિક્સ B જે આપણી LCD 6:2 રેશિયોની LCD છે તેની ડેટા શીટ છે. એપેન્ડિક્સ C આપણા I2C મોડ્યુલ છે એની ડેટા શીટ છે. અહીંયા આપણી ફાઇનલ રિપોર્ટ ખતમ થાય છે.
ત્યાં અમે કેવી રીતે બનાવી, અમને આમાં સરે હેલ્પ બહુ કરી. અમારા જે કોઓર્ડિનેટર હતા તેમણે હેલ્પ કરી, અને પછી જે અમારા ગાઈડ હતા અશફાક સર, તેમને પણ અમને રેફરન્સ આપીને આ ફાઇલ બનાવવા માટે તેમને પણ અમે હેલ્પ કરી. અમારા સિનિયરની ફાઇલ રેફરન્સમાં આપી અને એમને પણ અમે હેલ્પ કરી. એટલે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે આમાં. થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ આરડીનો ઉનો છે. આ અમારા પ્રોજેક્ટમાં અમે યુઝ કર્યું છે. આ એક માઇક્રો કંટ્રોલર છે. આ આની આઈસી છે. આ આની પાવર સપ્લાય માટેની પિન છે. આ આપણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ આને પ્રોગ્રામ કરવા માટે પણ યુઝ થાય અને પાવર સપ્લાય માટે પણ યુઝ થાય. પાવર સપ્લાય માટે આરડીનોમાં ટોટલ ત્રણ જગ્યાએથી આરડીનો આપણે પાવર સપ્લાય આપી શકીએ. એક આ જગ્યાએથી, બીજી આ જગ્યાએથી અને ત્રીજી આ વી ઇન અને ગ્રાઉન્ડથી આપણે સપ્લાય આપી શકીએ છીએ આરડીનોને. આ આરડીનોની ડિજિટલ પિન છે, આ એનાલોગ પિન છે અને આ પાવર પિન આપેલી છે. આ જે આપેલું છે આ ક્રિસ્ટલ ઓક્સિલેટર છે. આ જે આઈસી આપેલી છે આ 8 મેગા 16 છે. આ જે આઈસી છે એનું નામ 8 મેગા 328 આઈસી છે. અને આ જે આપેલું છે આ ઇન સિરિયલ કમ્યુનિકેશન પ્રોગ્રામિંગ હેડર છે. આ આરડીનોમાં જે સપ્લાય આવે છે આ એના માટે ઇન્ડિકેશન આપે છે. એ માટે આપણે આ લાઇટ લગેલી છે અને આ રીસેટ બટન છે. એનાથી પ્રોગ્રામ રીસેટ થઈ શકે છે. આ જે આપેલું છે આ વોલ્ટેજ રેગ્યુલેટર છે. તમને જોવાય છે આ બે કેપેસિટર આપેલા છે. ચલ સ્ટાર્ટ. આ તમને જોવાય છે આ આરડીનોની ડિજિટલ પિન છે. આ 0 અને 1 તમને જોવાય છે એ સિરિયલ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. આપણે જ્યારે આ જે છે આ 0 અને 1 એ જીએસએમ મોડ્યુલ યુઝ કરીએ છીએ ત્યારે આપણે યુઝ કરીએ છીએ. અને 2 થી લઈને 13 સુધીની જે પિન છે એ આપણે રેફરન્સ ડિજિટલ પિન્સ છે આપણે યુઝ કરી છે. અને કમ્પ્લીટ છે. આ તમને જોવાય છે આ એનાલોગ પિન છે 0 થી લઈને A5 સુધીની. A0 થી A5 સુધીની. A0 ની પિન છે A0 થી લઈને A5 સુધીની. આ તમને જોવાય છે આ પાવર માટેની પિન છે. આ અહીંયા લખેલું છે વી ઇન. 2 પિન આપેલી છે, ગ્રાઉન્ડની આપેલી છે, એક 5 વોલ્ટની આપેલી છે, એક 3.3 વોલ્ટની આપેલી છે, એક રીસેટની આપેલી છે અને એક IOREF આની પિન આપેલી છે. આ તમને જોવાય છે આ એનાલોગ રેફરન્સ વોલ્ટેજની પિન. 2 રેશિયોની ડિસ્પ્લે છે. એમાં 16 કેરેક્ટર બેક રોમાં લખાય છે. એલસીડીની ટોટલ 16 પિન હોય છે. એમાં પહેલી પિન હોય છે તે ગ્રાઉન્ડની હોય છે, તેને ડિસ્પ્લે સાથે ગ્રાઉન્ડ હોય છે. અને બીજી જે પિન હોય છે તે વોલ્ટેજ સપ્લાય સાથેની પિન હોય છે. અને ત્રીજી પિન હોય છે તે વોલ્ટેજ કંટ્રોલની પિન હોય છે. એટલે 0 થી 5 વોલ્ટમાં આપણને કેટલા વોલ્ટ આપવા છે તેની પિન હોય છે. અને ચોથી પિન રજિસ્ટર સિલેક્ટની હોય છે. પાંચમી પિન હોય છે તે રીડ રાઇટની હોય છે અને છઠ્ઠી એનેબલની. 7 નંબરથી 14 નંબરની જે પિન છે તે ડેટા લાઇનની પિન છે. તેનાથી ડેટા આવે છે. એને આપણે 2 રીતે યુઝ કરી શકીએ છીએ, એક 4 વાયર તરીકે અને એક 8 વાયર તરીકે. 4 વાયરમાં હોય છે તે 0 થી 3 સુધીની યુઝ કરી શકાય અને જે 8 વાયરમાં હોય છે તેને 0 થી 7 સુધી યુઝ કરી શકાય છે. કેરેક્ટર જે રીતે અંદર ડિસ્પ્લે થાય છે તેને વોલ્ટેજ આપવા માટે 15 અને 16 નંબરની પ્રિન્ટ વીસીસી અને ગ્રાઉન્ડ તરીકે યુઝ થાય છે. આ I2C મોડ્યુલ છે. તેનું કામ છે ડિસ્પ્લે પર જે પણ ડિસ્પ્લે થાય છે તે બતાવવાનું કામ I2C મોડ્યુલનું હોય છે. I2C મોડ્યુલમાં I2C મોડ્યુલ છે તે ડિસ્પ્લેનો ડ્રાઈવર છે. તેમાં 4 પિન હોય છે, એક ગ્રાઉન્ડ, વીસીસી, એચડી અને એસસીએલ. એચડી એટલે સિરિયલ ડેટા લાઇન, એસસીએલ એટલે સિરિયલ ક્લોક લાઇન. જે આ કોન્ટ્રાક્ટ રજિસ્ટર છે તેનું કામ છે ડિસ્પ્લેની બ્રાઇટનેસ છે આપણે તે ઓછી વધતી કરી શકાય છે. પછી PCF 8574 આઈસીનો ઉપયોગ થાય છે અને પાવર એલઈડી અને બેકલાઇટ જમ્પર હોય છે. PCF 8574માં ટોટલ 16 પિન હોય છે. એક એસસીએલ, એચડીએ, ઇન્ટીજર, A0, A1, A2 એનાલોગ પિન, P0, P1, P2 થી P7 સુધીની પાવર પિન, P0 થી P7 સુધીની 4 થી 12 નંબરની પિન હોય છે. 8 અને 16 નંબરની પિન ગ્રાઉન્ડ અને વીસીસી હોય છે. I2C ને આપણે 2 એનાલોગ સિગ્નલ આપીએ છીએ. તે PCF 8574 આઈસી દ્વારા તે એનાલોગથી ડિજિટલમાં કન્વર્ટ થાય છે અને ડિસ્પ્લેને મળે છે. I2C નું મેઇન વર્ક આપણા પ્રોજેક્ટમાં એ છે કે જે ડિસ્પ્લેની જે 16 પિન હોય છે તેને રિડ્યુસ કરીને અને વાયરિંગમાં ઓછા વાયર યુઝ થાય
એટલે આપણે I2C નો ઉપયોગ થાય છે. I2C દ્વારા ખાલી 4 જ વાયરનો ઉપયોગ થાય છે, તે છે VCC, ગ્રાઉન્ડ, HDA અને SCL. આ 3 પિન સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ છે અને વચ્ચેની પિન ફિક્સેલ હોય છે અને 500 મિલી એમ્પિયર 5 વોટ પર ઓપરેટ થાય છે અને આનું વોલ્ટેજ ડ્રોપ 100 મિલી ઓહ્મ છે અને આની સાઇઝ 8 બાય 10 mm છે. આ રેઝિસ્ટન્સ છે, આ આપણે 1 કિલો ઓહ્મના છે અને રેઝિસ્ટન્સ આપણે લીધેલા છે અને આપણે સ્વિચના પેનલમાં આપણે લગાવેલા છે અને આનું કલર કોડિંગ છે બ્રાઉન, બ્લેક, ઓરેન્જ અને ગોલ્ડન. RYB ફેઝ દર્શાવવા માટે આપણે LED નો ઉપયોગ કર્યો છે. આ LED છે 2 વોલ્ટ 20 મિલી એમ્પિયરની LED છે અને મેક્સિમમ કરંટ કેપેસિટી 20 મિલી એમ્પિયર છે અને એની લ્યુમેન 150 થી 200 મિલી કેન્ડલ છે. R, Y અને B ફેઝ માટે. આ આપણે યુઝ કર્યો છે એ જમ્પર વાયર છે. જમ્પર વાયરને આપણે આર્ડિનો સાથે કનેક્ટ કરવા માટે આપણે જમ્પર વાયરનો ઉપયોગ કરીએ છીએ. આ આપણી બજર છે, આપણે બજરને 5 વોલ્ટ પર ઓપરેટ કરીએ છીએ અને એનું કનેક્શન A3 અને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરેલું છે અને આ અમારો પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર વિશે છે. આ અમારો 5 વોલ્ટ સપ્લાય છે જે અમે આર્ડિનોને આપીએ છીએ. એમાં આર્ડિનો અહીંયા આગળ આપણે આ સ્વિચીસ કનેક્ટ કરેલી છે, આ એના જમ્પર વાયર છે અને આ બે જ્યારે આપણી બધી સ્વિચીસ ક્લોઝ હશે ત્યારે આપણો કરંટ જે છે એ સ્વિચીસમાંથી પાસ થતો હોય છે. પણ જ્યારે આપણે કોઈ સ્વિચને ઓપન કરીએ ત્યારે આપણે ઓપન સર્કિટ ફોલ થાય છે અને આપણું જે કરંટ છે એ રેઝિસ્ટન્સ થ્રુ આપણે ફ્લો કરવાનું ચાલુ થઈ છે અને તેના કારણે એમાં આપણા કરંટમાં ફેરફાર આવશે અને તે આપણે પાયલોટ વાયર દ્વારા તેનો સિગ્નલ આર્ડિનોને મોકલવામાં આવશે અને આર્ડિનો ત્યાંથી આપણાને 3 સિગ્નલ જનરેટ કરશે, એક બઝરમાં, એક LEDમાં અને એક આપણે LCD ડિસ્પ્લેમાં આપણાને શો કરશે. જ્યારે આપણે R ફેઝમાં 2 કિલોમીટર પર જાણે ફોલ્ડ થાય તો આર્ડિનો તેનું 2 કિલોમીટરનો પાયલોટ વાયર તેને આર્ડિનોને સિગ્નલ મોકલે છે અને ત્યાંથી આપણા બઝરને સિગ્નલ મળે છે અને આ LEDમાં આપણાને ખબર પડે છે કે કયા ફેઝમાં આપણો ફોલ્ડ થયો છે, તે ફેઝની લાઇટ આપણી ઓન થઈ જાય છે અને LCD ડિસ્પ્લે પર આપણાને કેટલા કિલોમીટર પર અને કયા ફેઝમાં આપણો ફોલ્ડ થયો છે તે આપણાને શો કરી દેશે. તેવી જ રીતે જો આપણે એકસાથે 2 જગ્યાએ ફોલ્ડ થાય, જેમ કે R સાથે આપણે વાયના 3 કિલોમીટર પર ફોલ્ડ થયો, તો આપણી R ફેઝની લાઇટ અને Y ફેઝ બંનેની આપણી લાઇટ ગ્લો થશે અને એક એક કરીને આપણો R ફેઝ અને Y ફેઝ બંનેમાં આપણાને કિલોમીટર શો થશે. તેવી જ રીતે આપણે B ફેઝમાં પણ જો એક સાથે આપણે 3 ફોલ્ડ થાય તો આપણી 3 LED એક એક કરીને બ્લો થશે અને અહીંયા આગળ આપણાને અહીંયા આગળ બતાવશે કે કેટલા કિલોમીટર પર કયો ફોલ્ડ થયો છે. આપણું જે અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર પ્રોજેક્ટ છે આ એનું સર્કિટ ડાયાગ્રામ છે. સર્કિટ ડાયાગ્રામમાં આ આર્ડિનો બતાવ્યું છે અને અહીંયાથી આ 5 વોલ્ટ સપ્લાય આપવામાં આવ્યું છે. આ 5 વોલ્ટ સપ્લાય આપણે એડપ્ટર થ્રુ એને આપીએ છીએ. આ એની ડિજિટલ પિન છે, એ 2 થી 13 સુધી આપણે ડિજિટલ પિન એ આપણે સ્વિચીસ સાથે કનેક્ટ કરેલી છે. આ એનાલોગ પિન છે A0 થી A5 અને આ પાવર પિન છે. 5 વોલ્ટ સપ્લાય આપણે 5 વોલ્ટ સપ્લાય લઈને આપણે R ફેઝ, Y ફેઝ અને B ફેઝને આપ્યું છે અને એનું ગ્રાઉન્ડ આપણે કરીને આપણે આર્ડિનોમાં આપ્યું છે. આ ગ્રાઉન્ડ આપણે આર્ડિનોમાં કર્યું. બસ આ R ફેઝની લાઈન છે, આ Y ફેઝની લાઈન છે, આ B ફેઝની લાઈન છે. આમાં આપણે સ્વિચીસ લગાડી છે અને એના પેરેલમાં રેઝિસ્ટન્સ લગાડેલા છે. આ અહીંયા S1ની પિન સાથે R1 રેઝિસ્ટન્સ જોઈન્ટ કરેલું છે, S2 સાથે R2 જોઈન્ટ કરેલું છે, S3 સાથે R3 જોઈન્ટ કરેલું છે, S4 સાથે R4 જોઈન્ટ કરેલા છે. આપણે જેટલા પણ રેઝિસ્ટન્સ અહીંયા યુઝ કર્યા છે એ 1 કિલો ઓહ્મના છે. અહીંયા Y ફેઝમાં આપણે S5 જે છે એની સાથે R5 કનેક્ટ કરેલું છે, S6 છે એના સાથે R6 કનેક્ટ કરેલું છે, S7 છે એના સાથે R7 કનેક્ટ કરેલું છે અને અહીંયા S8 છે આના સાથે R8 કનેક્ટ કર્યું છે. અહીંયા આ બીજું છે B ફેઝમાં આપણે S9 છે એના સાથે R9 કનેક્ટ કરેલું છે, S10 છે એના સાથે R10 કનેક્ટ કરેલું છે, આ S11 છે એના સાથે R11 કનેક્ટ કરેલું છે અને S12 છે એના સાથે R12 કનેક્ટ કરેલું છે. અહીંયા આપણને જે વાયર જોવાય છે આ બધા પાયલોટ વાયર છે. આ પાયલોટ વાયર આપણે ડિજિટલ પિન સાથે કનેક્ટ કરેલા. આ એનાલોગ પિન છે, આ પાવર પિન છે. આ એનાલોગ પિન A0, A1, A2
એ આપણે એલઈડી સાથે કનેક્ટ કરેલા છે અને એને ગ્રાઉન્ડ આપ્યું છે આપણે અહીંયા બઝર સાથે કનેક્ટ કરીને એને ગ્રાઉન્ડ આપી દીધું છે. A4 A3 છે એ A3 આપણે બઝર સાથે કનેક્ટ કર્યું છે અને એનું ગ્રાઉન્ડ આપણે અહીંયા જોવા મળે છે એ છે. અને A4 અને A5 એ આપણે ડિસ્પ્લેમાં I2C મોડ્યુલ આપણે જે યુઝ કરી છે એમાં SDA અને SCL સાથે કનેક્ટ કરેલા છે. I2C ના જે સપ્લાય મળે છે આ VCC અને ગ્રાઉન્ડ એ આપણે આર્ડિનોમાંથી આપીએ છીએ. આર્ડિનોનો આઉટપુટમાં સૌથી પહેલાં આપણાને બઝર આપણને ઇન્ડિકેટ કરે છે કે આપણા લાઇનમાં ફોલ્ટ થયો છે અને પણ કયા ફેઝમાં ફોલ્ટ થયો છે તે જાણવા માટે તેનો સિગ્નલ આપણને એલઈડી આપણને પ્રોવાઈડ કરે છે અને કયા ફેઝમાં કઈ કેટલા કિલોમીટર પર આપણો ફોલ્ટ થયો છે તે આપણને ડિસ્પ્લે પર શો કરવામાં આવે છે. આપણો જે અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર પ્રોજેક્ટ છે આ તેનો ફ્લો ચાર્ટ દર્શાવવામાં આવેલો છે. તેમાં સૌથી પહેલાં આ ટર્મિનલ છે. ટર્મિનલ પછી અહીંયા આગળ એના આ બધી ફ્લો લાઇન્સ આપણે દર્શાવેલી છે. ફ્લો લાઇન્સ દ્વારા આપણે આ ફ્લો દર્શાવવામાં આવેલો છે. એમાં જે બોક્સ છે તેને આપણે પ્રોસિજર કહેવામાં આવે છે. એમાં આપણો પ્રોજેક્ટમાં થતી પ્રોસિજર દર્શાવવામાં આવેલી છે. આ 2 બોક્સ છે તે પ્રોસિજરના છે. પછી આ જે બોક્સ જે છે તેને આપણે ડિસિઝન માટે ડિસિઝન જે આપણે લીધું હોય તે શો કરવા માટે આપણે આ બોક્સને આ ડાયમંડ બોક્સને રાખવામાં આવેલું છે. અને આ જે ક્રોસ બોક્સ રાખવામાં આવેલું છે તે આપણો ઇનપુટ અને આઉટપુટ દર્શાવવા માટે આપેલો છે. તેવી રીતે અહીંયા આગળ આગળ બી દર્શાવવામાં આવેલું છે. અને જ્યારે આપણે નોર્મલ કન્ડિશન હોય છે એટલે ત્યારે R, Y, B ત્રણેય ફેઝમાં નો ફોલ્ટ બધા દર્શાવે છે. એટલે ત્યારે આપણું કોઈ બી એલઈડી કે કોઈ બઝર આપણું ઓન રહેતું નથી. પણ જ્યારે આપણે ડિસિઝન લઈએ છીએ કે S4 આપણે પ્રેસ કરવી છે ત્યારે બ્લુ એલઈડી ઓન થાય છે. ડિસ્પ્લેમાં આપણને R ફેઝમાં 0, Y ફેઝમાં 0 અને B ફેઝમાં 1 દેખાડે છે કે એટલે 1 કિલોમીટર પર આપણો ફોલ્ટ થયો છે. તેવી જ રીતે આપણે સ્વિચ 12 દબાવીએ ત્યારે બ્લુ લાઇટ ઓન થાય છે. એલસીડી આપણને R ફેઝમાં 0, Y ફેઝમાં 0 અને B ફેઝમાં આપણે જો 4 કિલોમીટર પર ફોલ્ટ કર્યો છે તેથી આપણને 4 કિલોમીટર શો કરે છે. અને તેવી જ રીતે આપણે જો 2 સ્વિચને એક સાથે ઓપન કરીએ, ઇફ પ્રેસ SW7 and SW8 then yellow and blue light will be on and display shows R0, Y4 and B4. એવી રીતે જ આપણે 3 ફેઝમાં આપણે જો ઓન કરીએ તો આપણે if press SW1, SW13 and SW14 then red and yellow and blue LED will be on. Display shows R1, Y1, B1 એટલે 1 કિલોમીટર પર ત્યાં ફોલ્ટ થઈ રહ્યો છે તેમ દર્શાવશે. જે આપણો આ સર્કલ છે તેને આપણે કોન્ટેક્ટર કહેવામાં આવે છે. જો આપણે એક જ પેજ પર આપણે આગળ દર્શાવવું હોય તો તેની માટે આ કોન્ટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોન્ટેક્ટરના અહીં આગળ આ કોન્ટેક્ટર એન્ડિંગનું છે અને આ કોન્ટેક્ટર સ્ટાર્ટિંગ માટેનું છે. અને આ તેની ફ્લો લાઇન્સ અને આપણું ડિસિઝન બોક્સ અને આ ઇનપુટ આઉટપુટ બોક્સ છે અને એન્ડિંગ માટેનું ટર્મિનલ છે. આ આર્ડિનો સોફ્ટવેર છે તેમાં આર્ડિનો લાગતા જેટલા પણ આપણે પ્રોગ્રામ કરવાનો હોય છે તે બધા આમાં આપણે પ્રોગ્રામ બનાવવાનો હોય છે. આ અમારા પ્રોજેક્ટ અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટરની આ પ્રોગ્રામિંગ છે જે અમે આર્ડિનો કર્યું છે. આ જે હેશ ઇન્ક્લુડ વાળી જે દેખાય છે 2 લાઇન એ હેડર ફાઇલ છે. તેના વગર આર્ડિનોનું પ્રોગ્રામિંગ થઈ જ ન શકે. પછી જે લિક્વિડ ક્રિસ્ટલ I2C LCD 0x27 અને 16x2 દેખાય છે તે લિક્વિડ ક્રિસ્ટલ I2C ની હેક્સ નંબર છે. 0x27 તે હેક્સ નંબર છે. તે બધી LCD ને લાગતા અલગ હોય છે. અને જે 16x2 જે છે તે આપણા LCD ડિસ્પ્લે છે તેનું રેશિયો બતાવે છે. પછી જે ઇન્ટીજર છે, ઇન્ટીજરમાં જેટલા પણ ન્યુમેરિકલ નંબર હોય છે તે આપણે ઇન્ટીજરમાં જ નાખવાનો હોય છે. જે R1, R2, R3 તે રીતે Y1, B1 ને દેખાય છે તે આપણા ફેઝ છે. તે આપણા 3 ફેઝ થાય છે અને તેના આપણે આટલી 4 બધા ફેઝમાં આપણે 4 સ્વિચ યુઝ કરી છે અને 4 રેઝિસ્ટન્સ તે હમણાં બતાવ્યું છે. અને જે નીચે છે તે BR1, BY1 તે આપણી LED છે જે આપણે ઇન્ડિકેટ કરે છે કયા ફેઝમાં ફોલ્ટ થયું છે. તે આપણે A0, A1, A2 પર કનેક્ટ કરી છે અને જે આપણું બઝર છે તે A3 પર કનેક્ટ કર્યું છે. વોઇડ લૂપ છે. વોઇડ લૂપ એટલે આપણે આર્ડિનોનું પ્રોગ્રામિંગ રન કરાવવાનું છે એક જ લૂપમાં કે એને બંધ થતું અટકાવવાનું નથી કે આપણે માની એક સ્વિચ ઓપન કરી અને અહીંયા જ અટકી જાય પ્રોગ્રામ એવું નહીં. એને વોઇડ લૂપમાં આપણે પ્રોગ્રામિંગને ચાલુ જ રાખવાનું છે. તે ચાલુ કરી છે
એલસીડી યુનિટ છે. સિરિયલ બિગિન છે 9600. તે યુએસબીમાંથી આર્ડિનોમાં જે પ્રોગ્રામ નાખવામાં આવે છે તે દર્શાવવામાં આવે છે. પછી નીચેથી પિન મોડ. એલસીડીને કમાન્ડ સેન્ડ કરવા માટે એલસીડી યુનિટનો ઉપયોગ થાય છે. એલસીડીની બેકલાઇટ જે આપણે ચાલુ રાખવી હોય તે આપણા ઉપર છે કે એલસીડીની બેકલાઇટ જે વ્હાઇટ હોય છે તે આપણે ચાલુ રાખીએ છીએ તેને ચાલુ રાખીએ છીએ. પછી અહીંયાથી સિરિયલ બિંગ થાય છે. પિન મોડ પછી સિરિયલ બિગિનિંગ પછી આપણે પિન મોડ બતાવવામાં આવે છે. એમાં આપણે આર્ડિનો જે 2 થી 13 ડિજિટલ પિન છે તે ઇનપુટ તરીકે છે. પછી A0 થી A3 છે તે આપણા આઉટપુટ પિન તરીકે આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા એક વોઇડ લૂપ પતે છે. પછી બીજી વોઇડ લૂપ ચાલુ થાય છે. ઇન્ટીજરમાં આપણે પછી ડિજિટલ રીડ કરાવ્યું છે. ડિજિટલ રીડ જે આપણા 2 થી 13 નંબરના જે પિન છે આર્ડિનોના તેને આપણે એક જ સાથે ડિજિટલી રીડ કરાવવું છે કે તેમાં શું થાય છે. તે રીડ કરવા માટે આપણે આ ડિજિટલ રીડનો ઉપયોગ કરવામાં આવે છે. પછી નીચે જે છે એલસીડીનું સેટ કર્સર જે બતાવે છે એટલે એલસીડીની જે આપણે 1600 પિનની એલસીડી છે તેમાં 00 બતાવે છે એટલે 0મી રો અને 0મી કોલમમાં આપણે શું દર્શાવવું છે તો અહીંયા અમે જી પ્રિન્ટ કર્યું છે. તેવી રીતે 5મી રો અને 0મી કોલમમાં આપણને વાય પ્રિન્ટ કરાવવાનું છે. પછી 10મી રો અને 0મી કોલમમાં આપણને બી દર્શાવવું છે, બી પ્રિન્ટ કરાવવું છે. તે આપણે એલસીડી બતાવવામાં આવ્યું છે. પછી ઇફ તેમાં અમે R1 = 1 બતાવ્યું છે એટલે કે એલસીડીને કર્સર સેટ કરવામાં આવે એટલે બીજી રો અને 0મી કોલમમાં અમે એલસીડી પર 1 કિલોમીટર બતાવ્યું છે. પછી અમે ડિજિટલ લાઇટ બતાવ્યું છે કે જે આપણું બઝર છે તે બ્લો ડિજિટલ લાઇટમાં જે આપણી એલઈડી છે તે બ્લો થવી જોઈએ. પછી ડિજિટલ લાઇટ પાછું કર્યું એમાં અમે બઝર બ્લો થવું જોઈએ એ અમે બતાવ્યું. ડિજિટલ લાઇટ BR1 છે તે આપણી એલઈડીની ઓન પોઝિશન બતાવે છે. પછી ડિજિટલ લાઇટમાં આપણે બઝરની 1 બતાવ્યું છે કે એટલે આપણું બઝર અલાર્મ સિગ્નલ આપણને આપે છે. પછી 1 સેકન્ડનું ડિલે આપ્યું આપણે. પછી ડિજિટલ લાઇટ કરાવ્યું જ્યારે આપણે સ્વિચ ઓફ કરી દીધી ત્યારે આપણું બઝર બંધ થઈ જશે એટલે અલાર્મ સિગ્નલ વાગે નહીં. તેવી જ રીતે ડિજિટલ લાઇટમાં આપણું જે એલઈડી હતી તે ઓફ કન્ડિશનમાં આવી જશે. પછી એલસીડીનું કર્સર 2મી રો અને 0મી કોલમ પર આપણને કંઈ એક પ્રિન્ટ દેખાય નહીં એટલે બ્લેન્ક થઈ જશે. તેવી રીતે અમે સેમ અમારું આ કોડિંગ બધા ફેઝ માટે કર્યું છે એટલે કે R2 માટે, R3 માટે, R4 માટે. પછી આવે છે Y2, Y3, Y4. પછી આવે છે B1, B2, B3, B4 માટે. અહીંયા અમારું કોડિંગ પૂરું થઈ જાય છે. रुक जा. पर y1 में है ना, y1 = अपना जो सेट कर्सर है ना वो 7 हो जाएगा, ऐसा बोलने का. क्यों 7? तो समझ जाएगी ना पब्लिक, समझ जाना है तो छोड़. बस આ અમારા પ્રોજેક્ટની એપ્લિકેશન છે. અમારા પ્રોજેક્ટની એપ્લિકેશન એવી છે કે આપણે અંડરગ્રાઉન્ડ પોલ શોધવામાં મને મુશ્કેલી પડે છે તો અમારા પ્રોજેક્ટથી આપણે મતલબ કે ઇઝીલી કયા ફેઝમાં કેટલા અંતર આપણે પોલ મતલબ કે થયો છે તે આપણે શું કંઈ શોધી શકીએ છીએ ઇઝીલી. પ્રોજેક્ટનો ફાયદો એ છે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઉપર સુધી પોલ થાય છે તો એમાં એક્યુરેસી મળે છે અને કયા પેજ પર કેટલા કિલોમીટર પર આપણે પહોંચ્યા છે તે આપણે કન્વર્ઝેશન પર શો થાય છે. પ્રોજેક્ટનો ગેરફાયદો એ છે કે અમારો પ્રોજેક્ટ કોસ્ટલી છે, થોડો ખર્ચાળ છે. અમારું જે અંડરગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ ડિટેક્ટર વિશે અમે જે પ્રોજેક્ટ બનાવ્યું છે એ માટે અમારા સર મિસ્ટર અશફાક એમ બાગરોલીવાલા અને અમારા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સ્નેહલ સર અને અમારી કેજે પોલિટેકનિક કોલેજ એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમે એ લોકોએ અમને આ પ્રોજેક્ટ બનાવવા પ્રોત્સાહન આપ્યું, અમારી મદદ કરી અને અમને સલાહ સૂચન આપ્યું. અમે બધા લોકોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને થેન્ક યુ.